નમસ્કાર મિત્રો, સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર 34 જિલ્લાઓની અંદર કોરોના બન્યો અનસ્ટોપેબલ। છેલ્લા 10 દિવસની અંદર બમણી સ્પીડે ફેલાઈ રહ્યું છે કોરોનાનું સંક્રમણ। તો મિત્રો 24 કલાકની અંદર 16,838 નવા કોરોનાના કેસ નોંધાયા છે। આ ઉપરાંત મિત્રો 113 દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે। તો મિત્રો ગુજરાતની અંદર ચૂંટણી પૂરી થતાં જ કોરોનાનો રાફડો ફાટ્યો છે। સ્કૂલો શરૂ થતાં જ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો કોરોના પોઝિટિવની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે પૂર ઝડપે વધી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો સુરત, અમદાવાદ, વડોદરાની અંદર શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે। સમગ્ર શાળાઓની અંદર હાહાકાર મચી રહ્યો છે। તો સુરતની અંદર નાના વરાછાની શાળામાં 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવ્યા હતા। તો મિત્રો વાલીઓ પરેશાન થઈ રહ્યા છે અને 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર શાળાઓની અંદર હાહાકાર મચી રહ્યો છે। વડોદરાની આનંદ વિદ્યા વિહારમાં વિદ્યાર્થીઓ કોરોનામાં સંક્રમિત થયા છે અને 3 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે। સાથે સાથે મિત્રો એક સપ્તાહ માટે શાળાઓને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે। તો મિત્રો શાળાઓની અંદર કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। આ ઉપરાંત એક શિક્ષક અને 5 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો। તો મિત્રો રાજકોટની અંદર ફરીવાર એકવાર કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે। મેડિકલ કોલેજના 10 વિદ્યાર્થીઓ આવ્યા કોરોના પોઝિટિવ। સમગ્ર વિસ્તારની અંદર મચી રહ્યો હાહાકાર અને મિત્રો સમગ્ર મામલો મુકાયો ચિંતામાં। આ ઉપરાંત મિત્રો મહારાષ્ટ્રની અંદર પણ કોરોનાને અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો મહારાષ્ટ્રની અંદર મિત્રો કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। તો મહારાષ્ટ્રની અંદર વધતા જતા કોરોનાના સંક્રમણને રોકવા માટે 14મી માર્ચ સુધી શાળા અને કોલેજોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો 14મી માર્ચ સુધી શાળા, કોલેજ તેમજ ખાનગી કોચિંગ ઉપર સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો કડક લોકડાઉન અને રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત તમિલનાડુની સરકારે શિક્ષણ વિભાગ દ્વારા પણ મહત્વનો નિર્ણય લીધો છે। તો તમિલનાડુની સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે આ વખતે કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ પાસ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત મિત્રો નાગપુરની અંદર પણ લગ્ન પ્રસંગ ઉપર પ્રતિબંધ મુકાયો છે। તો કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને ઔરંગાબાદની અંદર 15 દિવસ સુધી શાળા કોલેજોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો આ હતા ખૂબ જ અગત્યના સમાચાર જે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ જાણવા ખૂબ જ અગત્યના હતા। તો મિત્રો આ માહિતીને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને આવા જ સમાચાર અને આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।